મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. આજે છે શીતળા સાતમ અને આજે છે સન્ડે ફંડે. તો મજા માણીશું. સૌથી પહેલાં નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે જઈએ છીએ દીવાબત્તી કરવા, ભગવાનની પૂજા કરવા, આરતી કરવા. કરીએ પછી બહાર નીકળીશું. મળીએ. મને તો શું કરવાનું? મને તો સ્પીકર લઈને મંડવી પડે સવારે. Welcome to MC Music World. Bluetooth mode. Selected. Hi. તો ગાઈસ, હવે જઈ રહ્યા છીએ અમે ધોધ જોવા. કયા ધોધ જોવા? કડીનો ડેમ જોવા જઈ રહ્યા છીએ અમે. તો મજા માણીએ. જયેશભાઈ ગાડી લઈ લીધી છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ધોધ જોવા માટે અને એકદમ પાણી ઉછળી રહ્યું છે. તમને એ વ્યૂ બતાવું છું, જોરદાર વ્યૂ છે. ગજબનો વ્યૂ લાગે છે. જુઓ, મારો અવાજ નહીં આવતો હોય જુઓ, ખાલી મજા આવી જાય. એકદમ ઠંડુ લાગી દીધું. મારા બહુ ઓછી છે, બહુ મજા આવે છે. તો મેં લીધી છે ગાડી અને યસ કરી રહ્યો છે આગળ ફોટોગ્રાફી, સિનેમેટિક શૂટિંગ કરી રહ્યો છે. અને અમે આગળ નીચે જઈ રહ્યા છીએ. આ બાજુ ધોધ છે, થોડું દેખાતું છે. આ ધોધ છે, અમે અહીંયા આગળ જઈ રહ્યા છીએ. તો જોઈએ આગળનું ફિલિંગ. બહુ મસ્ત હોય છે, ઠંડો પવન આવે છે ને, બહુ આનંદ આવે છે. તો જઈએ આગળ થોડા સુધી, પછી યુટર્ન મારીએ. તો નીચે આવી ચૂક્યા છીએ અને હવે વ્યૂ જુઓ. એકદમ દરિયાના મોજા ઉછળતા ને એવું લાગે છે. મમ્મીનો ફોન આગળથી આગળ જઈ રહ્યા છીએ. પ્લીઝ આવું બધું કચરો અહીં ના નાખશો. આવું સરસ વાતાવરણ છે ને આ લોકો કચરો કરે છે. જો આ પ્લીઝ આવો કચરો અહીં ના નાખશો.
બાકી તમે આ જિંદગીની મોજ માણો. આટલી સરસ જગ્યા, આટલી સરસ કુદરતનું વાતાવરણ છે, તો આ બધું મોજ માણો. આ કચરો ના કરશો પ્લીઝ, રિક્વેસ્ટ છે તમે બધાને. જો કેવું સરસ દેખાઈ રહ્યું છે બધું. યસ તો ચાલે છે આગળ. તો ગાઈસ પહોંચી ગયા છીએ આગળ. નજારો કેટલો મસ્ત છે. હા, પાણી ઉડી આવી રહ્યું છે. બહુ મજા આવી રહી છે અમને યશભાઈ. કેવું લાગે ભાઈ? પહેલી વખત જોયું. હા, મારું ફર્સ્ટ ટાઈમ. મસ્ત જગ્યા. તો મતલબ આમ આનંદ આવી રહ્યો છે. પાણી તો એકદમ ધુમાડા જેવું ઉતાળું ઉડી રહ્યું છે. બહુ સરસ જગ્યા છે. તમે પણ આવો અહીંયા પિકનિક માણવા માટે. કડીથી બસ 3-4 કિલોમીટરના અંતરે જ છે, તો તમે આવી શકો છો. બહુ સરસ જગ્યા છે. પાછળ બી એવો નજારો માણો, ટોપ ક્લાસ છે. તો મળીએ આગળ. તો હવે નીકળી જઈએ છીએ ઘરે જવા માટે. યશભાઈ બી બ્લોગિંગ કરી રહ્યા છે, તો જઈએ હવે ઘરે. મમ્મી બી ગુસ્સે થઈ ગઈ છે, કારણ કે એમને મંદિર જવું તો અમે અહીંયા ફરવા નીકળી પડ્યા. તો જઈએ હવે ઘરે, આગળ વધીએ. ઘરે જઈને ખબર નહીં શું કરશે. તો આવી પહોંચે છીએ ઘરે, અને મમ્મી થઈ જાય છે ગુસ્સે. મમ્મી ગુસ્સે. કેમ ગુસ્સે? આ શું લીધું મમ્મી તમે? હવે શું પર પૂજા કરવા જાવ તો શું કરવાનું? તો ચલો હવે જઈએ આવીએ. હવે નહીં કરવા દેતા 12 વાગ્યા પછી. એવું છે એમ? એ બધું હમું કરી નાખો. બરાબર. તો ગાઈસ, જેમ મેં કીધું હતું કે આવતીકાલે 56 ભોગ લાગવાના છે, તો પોતાયું છે, આજે પાત્રા છે, ચટણી છે, દહીં છે, હજી બીજું કુલેર આવી રહી છે, બીજું આજે મમ્મી પકોડી બનાવી રહી છે. જમાડો લાગે છે. પપ્પા કેવું લાગે છે? શું મમ્મી? તો તારું કરી દે, મમ્મી ને પપ્પાનું. તો મિત્રો, અત્યારે હું જઈ રહ્યો છું નીચે, અને વરસાદ જ મતલબ ચાલુ થઈ ગયો છે બાજુ ધડાકેદાર, ધમાકેદાર. ફૂલ જોશમાં પડી ગયો છે બધા વરસાદ. તો જોઈએ હવે નીચે જઈને બેસીએ, આરામ આરામ છીએ. બેઠો તો વાતો કરીશું. તો મિત્રો, મમ્મી શોપિંગ કરી ગઈ છે. આવતીકાલે જન્માષ્ટમી છે, તો એના માટે કૃષ્ણ ભગવાન માટે નવા નવા કપડાં, જે ભગવાનના વાઘા કહેવાય, એ લાયા છે. આ વાઘા છે, આ ભગવાનની માળા, આ ભગવાનની પેલી મુગટ કહેવાય. સુંદર સુંદર સરસ લાગી હો મમ્મી. વાંસળી જોજી. વાંસળી. વાંસળી છે નાની એવી. હજી તો હાથના પગના. ગાઈસ, બની ગયા છે ગોળગપ્પા પકોડી દહીં સાથે. પાણી યશભાઈ ખાઈ રહ્યા છો. એ કેવું લાગ્યું? ટોપ ક્લાસ.
તો મજા માણીએ પકોડીની. તો મિત્રો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ આપણે અને મળીએ આવતીકાલે જન્માષ્ટમીના દિવસે. આવતીકાલે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે. તો કાલે આખો દેશ આનંદ ઉલ્લાસ સાથે આ પર્વ મનાવશે. તો આપણે પણ મનાવીશું આ દિવસ. મળીએ કંઈક નવી વાત સાથે, નવી કંઈક જગ્યાએ ફરવા જઈશું અને નવા નવા મેળો છે કડીમાં, તો મેળો પણ તમને બતાવીશું. બસ આ છે. બાકી જો આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટમાં લખતા રહેજો. બાકી મળી આવતીકાલે. ગુડ નાઇટ. જય શ્રી